ગુજરાતી લેક્સિકનમાં આપવામાં આવેલ વર્ચ્યુઅલ કીબોર્ડની મદદથી કેવી રીતે ટાઈપ કરવું તેની માહિતી મેળવીએ. ગુજરાતી લેક્સિકનમાં બાય ડિફોલ્ટ ડિક્શનરી સેક્શન અને તેમાં પણ અંગ્રેજી ગુજરાતી ડિક્શનરીનો વિકલ્પ આપવામાં આવેલો હોય છે. અંગ્રેજી ગુજરાતી ડિક્શનરીનો વિકલ્પ આપવામાં આવેલો છે ત્યારે વર્ચ્યુઅલ કીબોર્ડ બંધ હોય છે અને જ્યારે તમે ડિક્શનરીનો વિકલ્પ ચેન્જ કરો છો, જેમ કે ગુજરાતી ઇંગ્લિશ કરો છો કે ગુજરાતી ગુજરાતી કરો છો કે હિન્દી ગુજરાતી કરો છો, ત્યારે વર્ચ્યુઅલ કીબોર્ડ ઓન થઈ જાય છે. જેમ કે જો હિન્દી ગુજરાતી કરીને વર્ચ્યુઅલ કીબોર્ડ ઉપર ક્લિક કરીશું તો હિન્દી કીબોર્ડ ઓપન થશે કે જેની મદદથી તમે શબ્દ લખી શકો છો, જેમ કે કા બ ર. આ જ રીતે જ્યારે તમે ગુજરાતી અંગ્રેજી અથવા તો ગુજરાતી ગુજરાતી ડિક્શનરીનો વિકલ્પ પસંદ કરશો અને વર્ચ્યુઅલ કીબોર્ડ પર ક્લિક કરશો તો તમારું ગુજરાતી કીબોર્ડ ઓપન થઈ જશે, જેમ કે પ્ર ના મ અને સર્ચ આપશો તો પ્રણામ શબ્દનો અર્થ તમને અહીં આગળ બતાવશે. આ રીતે વર્ચ્યુઅલ કીબોર્ડની મદદથી તમે ગુજરાતી લેક્સિકનમાં